સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જીવાણા દૂધ મંડળી મતગણતરીનો મલકાટ વિવાદમાં પરિવર્તિત, ખુલ્લી મતપેટી અને ગોલમાલના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો। બનાસકાંઠામાં ખેડૂતોને ડરાવી રહેલા ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે ખેડૂતોનું યુદ્ધ, જમીનના ઓછા વળતર મુદ્દે ખેડૂતોનું સળગ્યું આંદોલન। આધુનિક સમાજમાં પણ મધ્યયુગીન માનસિકતા, થરાદમાં પ્રેમલગ્નને કારણે પિતાની હત્યા, કાયદો વ્યવસ્થા પર સવાલ। બનાસ નદીના ખાલીપા વચ્ચે દશામાના ભક્તો માટે આશાનું કિરણ, ડીસામાં વિશેષ વિસર્જન સરોવર તૈયાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ ભારે હોબાળા અને વિવાદ વચ્ચે જાહેર થયું છે। 47 વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતગણતરીની બાદ અનેક સવાલો ઊભા થયા છે। ધાનેરાને તાલુકાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 15 કમિટી સભ્ય માટેની ચૂંટણી ગત બુધવારે યોજાઈ હતી। સવારે શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું, જેમાં કુલ 168 મતદારોમાંથી 166 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન પૂર્ણ થયા બાદ બપોરના સમયે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી। શરૂઆતમાં મહિલા વિભાગ, નાના સીમાંત ખેડૂત અને અનુસૂચિત જાતિના ઉમેદવારોનું પરિણામ જાહેર થયું હતું। ત્યારબાદ સામાન્ય વિભાગના 11 ઉમેદવારો માટેની મતગણતરી શરૂ થઈ, જે સાંજ સુધી ચાલી હતી। 4 અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરી હતી, પરંતુ 150 જેટલા મત ગણાયા બાદ છેલ્લા 16 મતોની ગણતરી સમયે જ માહોલ ગરમ થયો હતો। આજે અમારી જીવાણા દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી હતી। સવાર 8થી માંડી અને 2 વાગ્યા સુધી મતદાન હતું। શાંતિપૂર્ણ આખા ગ્રામજનોએ મતદાન કર્યું હતું। 2 વાગ્યા પછી અમે અમારી મતગણતરી ચાલુ કરી હતી અને પૂરી રીતે અમે મતગણતરીની અંદર શાંતિસર પૂરી મતગણતરી પૂરી કરી હતી। પરંતુ અમને છેલ્લા લોટની અંદર જે મતદાનો આવ્યા છે એમના બેલેટ પેપર દ્વારા એમાં અમને થોડીક શંકા હતી કે ભાઈ આ જે બેલેટ પેપર આવ્યા એ અમારે ફરીથી ચેક કરવા છે અને અમે રિકાઉન્ટિંગની એમના અરજી માગી છે। તો એમને અમારી અરજી લઈ અને રિટર્નની અંદર કશું આપ્યું નથી અને જતા રહ્યા। અને એમના સહાયક જે ચૂંટણી અધિકારી બીજા હતા ભાઈ, એ લોકો ખુલ્લી પેટી લઈ સીલ કર્યા વગર અને ત્યાંથી નાઈ ગયા છે। હવે પેટી કે સંતાડી છે એની ખબર નથી, પોતે કે ભાગી ગયા છે એમની ખબર નથી। અમારી મતગણતરી એજન્ટ તરીકેની અમે સહી નથી કરેલી, કોઈ ઉમેદવારે પણ સહી કરેલી નથી। અમે એના માટે એમને કીધું કે તમે ના પાડો કે અમે તમારી રિકાઉન્ટિંગની અરજી સ્વીકારવા તૈયાર નથી, તો અમને રિટર્નમાં તો આપો કે ભાઈ અમે નહીં સ્વીકારીએ। પણ છતાં સુધી એમને હજી સુધી કોઈ જવાબ આપતા નથી અને પોતે પેટી લઈ અને ભાગી ગયા છે। એ બાબતે અમે અને આ પોલીસ સાહેબની હાજરીમાં આખો દિવસ પૂછો, શાંતિપૂર્ણ રીતે અમે પૂરું મતદાન પ્રક્રિયા અને મતગણતરીની પ્રક્રિયા અમે પૂરી કરેલી છે અને અમે કોઈ પણ આખા ગ્રામજનો શાંતિસર કરેલી, છતાં પણ એ લોકો એવું કહે છે કે ભાઈ તમે એમને બાથી થાવ એના કરતાં અમે જતા રહ્યા। અમારી પેટી ક્યાં ના કરી એમ નથી, પેટી સીલ કરી નથી, અમે એજન્ટોએ સહી કરી નથી, કોઈ ઉમેદવારોએ સહી કરી, મનમાની કરીને બસ જતા રહ્યા છે।
શું માગણી તમારી? અમારી માગણી રિકાઉન્ટિંગની છે કે અમને ગડબડી લાગી છે એટલે અમારે રિકાઉન્ટિંગ કરવું છે. અમે ભલે હાર સ્વીકારવા તૈયાર છીએ પણ અમને સંતોષ તો થવો જોઈએ ને કે અમારે રિકાઉન્ટિંગ માગવું જોઈએ. એ અમારી માગણી છે. પટેલ ઉમેદવાર છું. અમારી પેનલ બનાવેલી હતી. મત ગણતરી પૂરી થઈ અને રિકાઉન્ટિંગ માગ્યું એટલે છેલ્લા લોટમાં એણે ગોલમાલ થયેલી એવું લાગ્યું એટલે રિકાઉન્ટિંગ એમને માગ્યું છે એજન્ટોએ. પરંતુ એ એજન્ટો પાસેથી પેટીને ખુલ્લી લઈને જતા રહ્યા છે. કોઈની સહી નથી, ઉમેદવારની કે એજન્ટની કોઈની સહી નથી ને ઉગાડી પેટી એમને એમ લઈને જતા રહ્યા છે. હવે પેટી લઈને ગયા ને અડધો કલાક જેવો છે અમે ઊભા છે અહીંયા. નથી તો ચૂંટણી અધિકારી હાજર કે નથી પેટી. આગળ અમે શું ગોલમાલ કરી રહ્યા છે એ અમને ખબર નથી. અડધો કલાક થયો છે. આખી રાત માટે જો અડધા કલાકમાં કરી નાખીને ગોલમાલ તો વોટ બગાડવો હોય તો. રીકાઉન્ટિંગ માટેની રજૂઆત કરવામાં આવી ત્યાં સુધીમાં તો ભારે હોબાળા વચ્ચે ચૂંટણી અધિકારી ખુલ્લી મતપેટી અને ચૂંટણીલક્ષી સામગ્રી લઈને દૂધ મંડળી તરફ રવાના થઈ ગયા હતા. આ દ્રશ્ય જોતા જ બહાર ઉભેલી ભીડ અને હરીફ ઉમેદવારોમાં તંગદિલી વધી ગઈ હતી. દૂધ મંડળી આગળ ભેગા થઈને હરીફ ઉમેદવારોએ આક્રમક રીતે રીકાઉન્ટિંગની માંગ કરી હતી. પરિસ્થિતિ વણસી જતા જોઈને ધાનેરાથી વધુ પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો. આખરે ચૂંટણી અધિકારીઓએ સ્થાનિક દૂધ મંડળી ખાતે આવીને મોડી રાત્રે ચૂંટણી પરિણામ જાહેર કર્યું હતું. ચૂંટણીમાં સામાન્ય વિભાગમાં 11, મહિલા વિભાગમાં 2, અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગમાં 1, નાના સીમાંતમાં 1 એમ કુલ 15 થઈ મફાભાઈ પ્રભુભાઈ પટેલના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવેલા. તે પછી એ લોકોએ રિકાઉન્ટિંગ માગતા અમે હજી તો વાતચીત ચાલુ હતી ત્યાં સુધી ઝાપાઝાપી કરવા માંડ્યા. પોલીસ પણ હાજર હતી. પોલીસે એ લોકોને વાર્યા. અમે પેટી લઈ અને દૂધ મંડળની અંદર આવતા રહ્યા. પેટીને સીલ મારેલો છે અને એમની રિકાઉન્ટિંગની માગણી પણ અમે સ્વીકારી લીધી. તો કાલ સવારમાં અમે એ જ્યારે આવશે ત્યારે રિકાઉન્ટિંગ કરવા તૈયાર છે. પરિણામ શું રહ્યું? કોણ જીત્યું? કેટલા વોટે? પરિણામ શું રહ્યું? પરિણામ 7 વોટે પેનલ મફાભાઈને જીતી. જોકે વિરોધ પક્ષના ઉમેદવારો આ પરિણામ સ્વીકારવા તૈયાર નથી. તેમણે મતગણતરીમાં ગોલમાલ થયાના ગંભીર આક્ષેપો સાથે ધાનેરા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત પણ કરી છે. બોલો, શરૂઆતથી જ સાહેબ ગોલમાલથી શરૂઆત જ કરીએ. લઘુમતી કમિટીથી જાતે ચૂંટણી અધિકારી બની ગયા. સહાયકો ચૂંટણી અધિકારી એમના ઘરના ટોટલ એમનો ઘરનો અને શાંતિસર મતદાન થતું હતું. છેલ્લે અમે જીતતા હતા. એટલે છેલ્લે આ ગોલમાલ કરીને પેટી ખોલી સીલ માર્યા વગર લઈને રવાના થઈ મતપત્રક સહિત. હવે તો રિકાઉન્ટિંગનો કોઈ મતલબ નહીં રહ્યો. કેમ કે પેટી બલેટ પેપર સહિત લઈને નાઈ ગયા કે હવે એમાં તો એમને ગોલમાલ જે કરવી છે એવો કરી નાખી. એટલે રિકાઉન્ટિંગનો પણ હવે કોઈ મતલબ રહેતો નથી મારા માનવા મુજબ. કરે કોઈ શું માગણી તો હવે શું થવું જોઈએ? અમારી તો હવે માગણી રિકાઉન્ટિંગ હતી ન સ્વીકારીએ નહીં. હવે અમારે આગળ શું કરવું એ વિચારીશું. અમારે તો આ ચૂંટણી જ કઈ પ્રક્રિયા ન્યાયપાલિકામાં જશે. બીજો તો કોઈ વિકલ્પ શું સાહેબ? અમને આ પેટી ચોરી નથી સાહેબ. શરૂઆત હતી પાયાથી જ ખોટાની શરૂઆત કરી અને છેલ્લે ખોટું. અમારા ગામમાં તારીખ 30/7/2025ની જીવાણા દૂધ મંડળની ચૂંટણી હતી. ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું. એના પછી ચાના શાંતિપૂર્ણ તરીકે વોટિંગની ગણતરી ચાલુ હતી. વોટિંગની ગણતરી પૂરી થઈ અને એ લોકો રિકાઉન્ટિંગના બહાને ઝઘડા કરવા માથે આવ્યા. મતપેટીઓ જૂટવવાની પેલી કરી. પણ મંત્રીની સાવચેતીથી, ચૂંટણી અધિકારીની સાવચેતી તેની પોલીસની જવાબદારીથી ચૂંટણીમાં બેલ્ટ પેપર પણ જૂટવતા બચાવ્યા છે. અને છેલ્લા અમે 2 મહિનાથી ગામ લોકો પણ ત્રસ્ત છે. આ જૂની કમિટી હતી અને એમાં જે જવાબદાર તરીકે મંત્રી અને મંત્રીના હગાવાલા નારણભાઈ ઝોનલ અધિકારી છે પાલનપુર ડેરીમાં, ચેરમેનના સગાવાલા છે ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ. એ લોકોએ ગામમાં બહુ ત્રાસ છે એમનો અને પગાર પણ છેલ્લા 2.5 મહિનાથી આપ્યો નથી.
આજે નાના નાના માણસો પગારથી વંચિત છે, એ લોકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડે છે. હું મારી ખુદની વાત કરું તો બિયારણ લાવવા માટે પણ અમારે ફોફો મારવા પડી હતો, કેમ કે એક બાજુ પશુઓનો ઘાસચારો, પશુદાણ અને એક બાજુ ખર્ચો ઘરનો કઈ રીતે પૂરો કરવો નાના માણસને. એટલે મહેરબાની કરીને બનાસ ડેરીના અધિકારીઓને મારી એક જ વિનંતી છે કે અમારો પગાર છૂટો કરો, નહીં તો અમારે ના છૂટકે બનાસ ડેરીમાં આવીને બેસવું પડશે. અને તમે આવું બધું ન થાય એવી અમારી રિક્વેસ્ટ છે, અને મહેરબાની કરીને અમારી રિક્વેસ્ટ સાંભળો. તો કે અમારી 11 તારીખે ગ્રામસભા હતી, અને ગ્રામસભામાં આ ચૂંટણી મંજૂર કરેલી વસ્તી રૂબરૂ કે આજ 30 વર્ષથી અણારા મોતિયામાં બેઠા હતા, બરાબર. અને ઓલી 18 આલમને કોઈ પણ ન્યાય મળતો નહોતો, બરાબર. જ્યારે આ ચૂંટણી લાવી તો અમને 18 આલમને ન્યાય મળ્યો, બરાબર. હરિજન, રબારી, ઉથાર, નાઈ, બધી જાતને મને ન્યાય મળ્યો. નહીતર અણારા બધાય મળતિયા આજ 30 વર્ષ ચેરમેન, વાઇસ ચેરમેન, કમિટી કોઈ પણ ઓલી વસ્તીનો સમાપ્ત નહોતો, બરાબર. આ ચૂંટણી લાવી એને નોંધું લાગ્યું કે આપણે આજ 30 વર્ષ લઈ બેઠા હતા અને મારી બેટી ઓલી વસ્તીએ પડાવીને લીધું રહો, બરાબર. અને હવે ચૂંટણી રદ કરવાનો કે અમે ઓલી 18 આલમ હાથ જોડીને કહા કે જે ચૂંટણી વસ્તીએ પરિણામ દીધું હોય એ ખૂબ સાચું દીધું હોય, અને ખૂબ અભિનંદન વસ્તીને. આમ ધાનેરા તાલુકાની જીવાણા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિના 15 કમિટી સભ્યોનું પરિણામ ભારે વિવાદ અને પ્રતિ આક્ષેપ વચ્ચે થયું હતું. હરીફ ઉમેદવારો ચૂંટણી રદ કરવા અને ફરીથી મતગણતરી કરવા માટેની રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આ મામલે શું વળાંક આવે છે તે જોવું રહ્યું. ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ફરી એકવાર પ્રશ્નાર્થ સર્જાયો છે. ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે અને એક જ રાતના 3 દુકાનોને નિશાન બનાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ 2 ગૃહ ઉદ્યોગ અને એક પાર્લરને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ચોર ટોળકીએ તેમાંથી 2 દુકાનમાં સફળતાપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે એક દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ચોરીનો ભોગ બનેલા એક પાર્લર અને એક ગૃહ ઉદ્યોગમાંથી લાખો રૂપિયાના માલમત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ પગલે જીઆઈડીસી વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે ડીસામાં તસ્કરોની વધતી સક્રિયતાને કારણે પોલીસ પેટ્રોલિંગ અને તેમની કામગીરી ઉપર ફરી સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માંગ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે, જેની પ્રથમ બેઠક જિલ્લા મથક પાલનપુર નગરપાલિકા ખાતે યોજાઈ હતી. ગાંધીનગર RCM BM પટેલની અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ખાતે સંકલન સમિતિની પ્રથમ બેઠક બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ હતી. આ બેઠકમાં સ્વર્ણજયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, કેન્દ્રીય નાણાં પંચની યોજના, ગુજરાત શહેરી વિકાસ મિશન કચેરી, સ્વચ્છ ભારત મિશન અર્બન, મોડલ ફાયર સ્ટેશન અને સબ મોડલ ફાયર સ્ટેશન તેમજ ટાઉન પ્લાનિંગ પર સમીક્ષા કરી વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ થરાના ધારાસભ્ય અમૃતજી ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પોતાના વિસ્તારના જરૂરી પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. નોર્થ ગુજરાતની પ્રથમ સંકલન સમિતિની બેઠક પાલનપુર નગરપાલિકા હોલ ખાતે મળી હતી, જેમાં બનાસકાંઠાની નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાયેલો છે, જેના ભાગરૂપે RCMના અધ્યક્ષ સ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે, જેની નોર્થ ગુજરાત વિસ્તારની પ્રથમ સંકલન સમિતિ આજે પાલનપુર નગરપાલિકાના હોલમાં મળી હતી, જેમાં બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને RCM શ્રી દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંકલન સમિતિ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ મળતી રહેશે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી અને નગરપાલિકાના પ્રશ્નોની
ચર્ચા કરી અને તેનો ઝડપી નિકાલ આવે તેવો પ્રયત્ન કરશે. પાલનપુરના એવા કેવા મહત્વના પ્રશ્નો છે? જે સરકારી યોજના અંતર્ગતની જે વિવિધ મંજૂરીઓ જે બાકી હોય કાં તો જે જીયુડીસીના પ્રશ્નો હોય તે લગતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં પદાધિકારીઓના પણ કોઈ પ્રશ્ન હશે વિશેષ તો તેની પણ ચર્ચા કરી અને નિકાલ કરવામાં આવશે. વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા હેતુસર પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે, જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોને ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. આકાંક્ષા હાટમાં સ્વસહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, ICDC, FPO અને ખેતીવાડી વિભાગના થઈને કુલ 21 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. 2 ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનો સમય સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી, પેકવર્ક, ભરતગૂંથણ, ડ્રેસ મટીરિયલ્સ, ચણિયાચોળી, ચાકળા, તોરણ, સાદા તોરણ, લેબર બોક્સ, થેલા, ઝુમ્મર, ભરતકામથી તૈયાર કરેલી આઇટમો, ગિફ્ટ આર્ટિકલ્સ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કળાકારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સમસ્યા ફરી માથું ઉચકી રહી છે. ભાભર તાલુકાના બોરેઠાથી દેવગામને જોડતા કાચા રસ્તાની હાલત એટલી દયનીય બની ગઈ છે કે સ્થાનિકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાભરના બોરેઠાથી દેવગામ તરફ જતો આ કાચો રસ્તો ચોમાસામાં દર વર્ષે બંધ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાઈ જાય છે, જેને કારણે એક ગામથી બીજા ગામ અવરજવર કરવી અત્યંત મુશ્કેલી બની ગઈ છે. આ રસ્તાની સૌથી વધુ અસર ખેડૂતો અને પશુપાલકો પર પડી રહી છે. પોતાના ખેતરોમાં જવા કે દૂધ વેચવા માટે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાદવમાં ટ્રેક્ટરો પણ ફસાઈ જવાના બનાવો નિયમિત બનતા રહે છે, જેનાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે. એટલું જ નહીં, ખેતરોમાં રહેતા પરિવારોના બાળકોને શાળાએ જવામાં પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. દરરોજ કાદવમાંથી પસાર થઈને સ્કૂલે પહોંચવાનું તેમના માટે એક પડકાર સમાન બની ગયું છે. સ્થાનિક વર્ષોથી આ રસ્તાને પાકો બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ પણ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આશા રાખીએ છીએ કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વહેલી તકે બોરેઠાથી દેવગામના આ કાચા રસ્તાને પાક્કો બનાવી સ્થાનિકોની મુશ્કેલીઓનો અંત લાવે. ફરી સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ખેડૂતોને ડરાવી રહેલા ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે ખેડૂતોનું યુદ્ધ, જમીનના ઓછા વળતર મુદ્દે ખેડૂતોનું સળગ્યું આંદોલન. આધુનિક સમાજમાં પણ મધ્યયુગીન માનસિકતા. થરાદમાં પ્રેમલગ્નને કારણે પિતાની હત્યા, કાયદો વ્યવસ્થા પર સવાલ. બનાસ નદીના ખાલીપા વચ્ચે દશામાના ભક્તો માટે આશાનું કિરણ. ડીસામાં વિશેષ વિસર્જન સરોવર તૈયાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ,
પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે મોટો વિરોધ ઊભો થયો છે. આ હાઈવે માટે જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તેમને પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને પ્રતિ ચોરસ મીટર માત્ર 20 થી 22 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે આ જ વિસ્તારમાં બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટર 4000 થી 4500 રૂપિયા જેટલા ઊંચા ભાવ મળી રહ્યા છે. જમીનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. સંપાદિત ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ન ઉકેલ આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો આજે શિહોરીના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે એકઠા થયા હતા. દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બેઠક બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી સુધી આશરે 3 કિલોમીટર લાંબી રેલી યોજી હતી.
મામલતદાર કચેરી પહોંચીને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને પૂરતું અને વ્યાજબી વળતર નહીં મળે તો આગામી દિવસોમાં તેઓ જિલ્લા મથક પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી કૂચ કરીને ઉગ્ર આંદોલન કરશે. તો આ હતો બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોના વિરોધોનો અહેવાલ. જોવું રહ્યું છે કે સરકાર અને તંત્ર ખેડૂતોની આ માંગણીઓ ઉપર શું વલણ અપનાવે છે. સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે દાંતીવાડા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સેવા સહકાર મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને FPOના સેમિનાર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડાની સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના વિવિધ પડકારો, તકો અને ભવિષ્યની દિશા પર વિસ્તૃત ચર્ચા અને સંવાદ યોજાયો હતો. અને આઝાદીના 4-5 દશક પછી એક એવું નેતૃત્વ આવ્યું કે જેણે સહકારિતાને આત્મસાત કર્યું અને જે રીતે દેશમાં સહકારી માળખું નહોતું એને સ્થાપિત કરવા માટે આઝાદીના આટલા વર્ષો પછી એમ નક્કી કર્યું ચલો સહકારિતાને બળ આપવા માટે દેશમાં પણ આપણે સહકારી મિનિસ્ટ્રી બનાવીએ અને દેશમાં પણ સહકારી મંત્રાલય બનાવવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું અને એ આઝાદીના આટલા દશકો પછી થયું. રાજ્યોમાં તો પહેલું સહકારી માળખું બની ગયું હતું કે ભાઈ સરકાર બનાવો, એક ડિપાર્ટમેન્ટ બનાવો, સહકારને મદદ કરે. પરંતુ દેશમાં બન્યું અને દેશની અંદર એનું નેતૃત્વ પાછું કોને આપ્યું? સૌથી સક્ષમ જે નેતૃત્વ હતું અને જેમણે આત્મસાત કર્યું હતું સહકારિતા એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કોઓપરેટિવ મિનિસ્ટ્રી આપી. એટલે દેશમાં સહકારિતાનો નવો સૂર્યોદય થયો છે. એક માણસ દ્રષ્ટિ કરે એને કેટલું મોટું પરિણામ આવે છે. અહીંયા માન્ય મંત્રીશ્રી અમને બધાને તમને એક અપીલ કરી કે ભાઈ બધા નવી જે સંસ્થાઓ બની છે એના સભ્ય તમે બની જાઓ. તમને તો લાગ્યું હશે કે આપણને વાણી ભલામણ કરીને એમને કંઈક હશે એટલા માટે કહેતા હશે. એમના માટે નથી કીધું, આપણા માટે કીધું છે. સમજાય છે બધા? સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ ખબર પડે છે. એના ડિવિડન્ડ અત્યારે 18-20% ડિવિડન્ડ મળે. તમે બેંકમાંથી લો 9%-10% લોન જો મૂકી દો ને એમાં ડિવિડન્ડ તોય ડબલ નફો તેમને થઈ જાય 12 મહિને. સમજાય છે? તો બધાને ત્યાં પડ્યા હોય તો જેટલા હોય એટલા ખાલી એમ કે છે 5000 એવું નહીં હાલે એટલા લઈ લેવાય. શેર જેટલા આપે ને એટલા લઈ લેવાય. એટલે મેં તો મંત્રીશ્રીને આજે કહ્યું કે દેશમાં સૌથી વધારે પહેલો નંબર કોઈ જિલ્લા તરીકેનો હશે તો એ ગણતરીના દાડા બનાસકાંઠા જિલ્લાનો હશે. કેમ કે અહીંયા સરકારની સમજણ પડે છે, ડિવિડન્ડની સમજણ પડે. જેને ઇફકોમાં લીધેલા હતા પહેલા તો ઇસ્ટોલત કેટલા આવે ત્યારે શું આવે તમારે આવક? 20%. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકારના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. સહકાર એ માત્ર એક વ્યવસ્થાપન પદ્ધતિ નથી, પરંતુ ગ્રામ્ય આર્થિક પ્રગતિનો મૂળ આધાર સ્તંભ છે. સહકારી માળખા થકી દેશના લાખો ખેડૂતોને ન માત્ર આર્થિક મજબૂતી મળી છે, પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સકારાત્મક ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને બનાસકાંઠાની સહકારિતાની સુવાસ આજે દેશમાં ફેલાઈ રહી છે. આજના યુગમાં ટેકનોલોજી, નવીનતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ સાથે સહકાર ક્ષેત્રનું પૂરા અવલોકન કરવાની જરૂર છે. FPO તથા દૂધ ઉત્પાદક મંડળીઓ જેવી સહકારી સંસ્થાઓ કૃષિ મૂલ્ય સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકાર સહકાર ક્ષેત્રમાં નવીન પહેલ અને નીતિઓ દ્વારા વધુ સમૃદ્ધિ લાવવામાં પ્રતિબદ્ધ છે. તેમણે સહકારી મંડળીઓને સાબિતીથી કાર્ય કરવા અને સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમની એક મહત્વપૂર્ણ બાબત એ હતી કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બનાસકાંઠા અને બનાસ બેંક દ્વારા સ્થળ ઉપર જ કેમ્પ રાખીને રાષ્ટ્રીય કક્ષાની 3 નવી સહકારી મંડળીઓમાં સભ્ય બનવા માટે જિલ્લાની 300થી વધારે પેક્સ મંડળીઓનું સભ્યપદ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ડીવી ગઢવીએ ભારત સહકાર સહકારિતા મંત્રાલય દ્વારા સેવા સહકારી મંડળીઓ માટે શરૂ કરવામાં આવેલ નવીન પહેલો જેવી કે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન,
કોમન સર્વિસ સેન્ટર, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, માઇક્રો ATM દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વગેરેનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક ટૂંકી ફિલ્મનું પણ નિર્દેશન કરાયું હતું. એટલે 3 પ્રકારની નેશનલ મંડળીઓ સરકારે રજીસ્ટર કરી દેશમાં. જે રીતે હમણાં કોઈ કે સરસ વિડીયોમાં કીધું, અમારે ભાવાભાઈ બોલ્યા કે ભાઈ ખૂબ સારામાં સારું બનાસ બેંક અમને બનાસ ડેરી ભાવ વધારો આપે છે. તો હવે જે 3 પ્રકારની નેશનલ મંડળી છે, એટલે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ, એના તમે હમણાં અજયભાઈ કીધું એમ કેમ જે તે ઇફકોના શેર નથી મળતા એમ આનાય શેર 2 વર્ષ પછી નહીં મળે. એટલા માટે કહું છું કે દેશમાં અમિતભાઈ શાહ સાહેબે, માનનીય મોદી સાહેબે આખા દેશમાં બીજી નવી 2 લાખ પેક્સ નોંધવાનું નક્કી કર્યું છે. અને આ તમામ પેક્સ આની સભાસદ બને એવો પરિકલ્પના છે. હવે આ પેક્સ કામગીરી શું કરશે? તો ધારો કે આપણે અમેરિકામાં કે વિદેશમાં કોઈ જગ્યાએ જીરું મોકલવાનું થયું, હમણાં ગોવાભાઈના ત્યાં જ UPMCમાં, એટલે મને કે સાહેબ અહીંથી અમે લોકો રાજગરો એક્સપોર્ટ કરીએ છીએ. હવે 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. 1500 છે ગોવાભાઈ. હવે ખાલી રાજગરો 1500 કરોડ રૂપિયાનો એક્સપોર્ટ કરે છે, એનો નફો કોઈને મળતો નથી. તમે તો APMC ભરી દો, વેપારી નફો કમાઈ લે. હવે આ નેશનલ કોઓપરેટિવ જો રાજગરો મોકલે, અમેરિકા, જર્મની, યુરોપના બધા દેશોમાં રાજગરો જાય છે, આપણને ખબર નથી. પણ આ નેશનલ મંડળીના માધ્યમથી જાય, એનો જે નફો આવે, જેમ દૂધ સંઘ ભાવ વધારો આપે છે એવી જ રીતે એનો નફો 20% ડિવિડન્ડ એ તમને મળવાનું છે. આમાં ફાયદો નુકસાન? અને એટલા માટે આખા બનાસકાંઠાની નહીં, આખા રાજ્યની તમામ પેક્સને આજે જ કહું છું, જે લોકો રહી ગયા હોય, આજે મને આંકડો કેટલો આવ્યો ગણવીજી? 370. આજે જ માત્ર 370 મંડળીઓ રજીસ્ટર થઈ. 370 આ નાની ઘટના નથી. બાર કેમ મૂક્યો જાગો? એટલે જે લોકોની પેક્સ આ નેશનલ કોઓપરેટિવમાં ના હોય એને રજીસ્ટર કરવા વિનંતી. બીજું છે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આચાર્ય દેવવ્રતજી એ ઓર્ગેનિક ફાર્મિંગ કરો એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરો. હવે તમને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી યુરિયા વાપર્યું છે, આ બધા ખાતરો વાપર્યા છે અને અમારી ઉપજ ઓછી થઈ જશે. તમારી ઉપજ ઓછી નહીં થાય. તમે કહેશો તો મને શંકરભાઈ સાહેબને કહી રાજ્યપાલશ્રીને બોલાવશો, રાજ્યપાલ સાહેબ વર્કશોપ કરશે. આનાથી ઉપજ વધે છે, ઘટતી નથી. અને અમિતભાઈ સાહેબે શું વ્યવસ્થા કરી કે તમે જે આ ઉપજ ઉગાડો, આ તમામ વસ્તુ એક કોઓપરેટિવ મંડળી ખરીદી લે, એના અમૂલના માધ્યમથી આપણે પેકિંગ કરી અને એક્સપોર્ટ કરીએ, લોકોને વેચીએ. જેમ અમૂલનું દૂધ આવે છે, અમૂલનું દહીં આવે છે, અમૂલની છાશ આવે છે, અમૂલ આઈસ્ક્રીમ આવે છે, અમૂલ ચીઝ આવે છે, એવી જ રીતે આપણું આ પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ એ સારામાં સારા ભાવ મળી રહે, એમનું વાર્ષિકનું ડિવિડન્ડ મળે, એની વ્યવસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણા માટે કરી છે. આ કાર્યક્રમમાં રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજય પટેલ, સહકાર સચિવ સંદીપ કુમાર, રાજ્ય રજિસ્ટ્રાર AP પંડ્યા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય મોજીભાઈ દેસાઈ, તમામ APMCના ચેરમેન, સહકારી સંસ્થાઓના ચેરમેનો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ત્યારે આ દિશામાં એક સરાહનીય પહેલ કરતા બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજે એક મેગા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પર્યાવરણનું રક્ષણ કરવા અને વધુ વૃક્ષો વાવવાનો સંદેશ અપાયો. સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ તમામ નાગરિકોની નૈતિક ફરજ બની રહી છે. આ જ ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે અને આ કડીમાં આજે થરાદ ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ 1600થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો હતો કે આપણે અહીં ફળાઉ રોપાઓનું વાવેતર કરીએ
આઇકોનિક રોડની શોભા વધે અને વિસ્તારમાં ફળાઉ વૃક્ષોનો વધારો થાય તે હેતુસર આજે આ વૃક્ષારોપણ કરાયું છે. અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તે માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાઉ અને છાયા માટે પીંપળ જેવા વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું છે. વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે ઉપર 3 કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. આપણા થરાદના નગરજનોએ, આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાઉ ઝાડ એ વાવીએ. 5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે. અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને, આપણા થરાદનું ગૌરવ બને, આપણા ગામની શોભા બને. અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ, દરેક સિઝનના ફળ એને મળી રહે. એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ, ખારેક, દાડમ, જામફળ, અલગ અલગ ફળાઉ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું. અને હું આભારી છું તમામ પ્રજાજનોનો, અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને, અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો. અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે. લગભગ 2 કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ બાજુને આમ જઈએ તો લગભગ 3 કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે. એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધારી રહ્યા છે. પર્યાવરણ બાબતે લોકોને શું સંદેશ? આપણે બધાનું કર્તવ્ય છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારી ને મારી બધાની ફરજ છે. આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ લઈએ છીએ, એ વૃક્ષો આપે છે, વૃક્ષના પાંદડા થકી થાય છે. આપણાને જે ખોરાક મળે છે ધરતીમાંથી, તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે. તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય, ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે. પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે. વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે. તો આપણે સદેહ જ આ કામને કરવું પડે. આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા. આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં. જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે, તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે. તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે. તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે. આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ, છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ, અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ. શ્રાવણ મહિનો છે, ભોલાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય. સર, બનાસ ડેરી દ્વારા લાખો વૃક્ષો અત્યારે ડેરીએ પહોંચાડવામાં આવ્યા છે. લોકો એ વૃક્ષ લઈ જાય છે પરંતુ ઘરે જઈને મૂકી દે, એવા લોકોને શું સંદેશ આપશે? મારી પ્રાર્થના છે, છેલ્લા 10 વર્ષથી જે અભિયાન કર્યું અને જે ફળાઉ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે, તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નહોતી થતી, અત્યારે કેરીઓ થઈ ગઈ. અત્યારે જાંબુ પણ થઈ ગયા છે, અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે, જામફળ પણ થાય છે. હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા માંડ્યા છે, દાડમ પણ આપણે ત્યાં થાય છે. તો આ જે અહીંથી આપે છે 100% વાવેતર થવું જોઈએ, અને 100% એનું વાવેતર થાય, 100% એને પોષણ થાય. બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકશે. નમસ્કાર મિત્રો, જળ એ જ જીવન અને વૃક્ષો એ જ જીવન. પર્યાવરણનું સમગ્ર દુનિયામાં જે મહત્વ છે, પર્યાવરણ થકી મિત્રો જીવન. અહીં થરાદની જ વાત કરું ત્યારે વાહન વ્યવહાર થતો ત્યારની પરિસ્થિતિ 1965 પહેલા 1961ની વસ્તી ગણતરી પ્રમાણે આખા દેશની વસ્તી 35 કરોડ, અત્યારે દેશની વસ્તી 140 કરોડ. આ થરાદ મારી ગ્રામ પંચાયત હતી. શિવનગર તો 1971માં ભારત પાક લડાઈ પછી એમને સિટીઝનશીપ 78-79માં મળી, એના પછી આપણું નવું શિવનગર પણ બન્યું. ત્યારે મિત્રો જીવવા માટે પહેલેથી આપણે કહેતા આવ્યા હતા કે વૃક્ષો વાવો,
અને પ્રજાએ પણ વૃક્ષોમાં ધર્મને સાથે સંકળ્યો છે. ગામડામાં 11 કે પૂનમના દિવસે લીલા લીમડાનું કે બાવળનું દાંતણ પણ ન કરવું, કેમ કે તોડશું તો પાપ લાગે. પાપ અને પુણ્યના સંબંધ જે વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો વધારે છે તો ઓક્સિજન વધારે આપણને મળશે. ઓક્સિજન માટે આપણે જેમ આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છે. કોરોનામાં આપણે જોયું કે ઓક્સિજન વગર જીવવું મુશ્કેલ થઈ પડ્યું હતું. કોરોના થયો હોય દવાખાનામાં જવું તો પહેલી જ વ્યવસ્થા ઓક્સિજનની કરવા આવી આપણે કહેતા. હું આજે આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે થરાદ ખાતે નેશનલ હાઈવે ઉપર જે પાણીના ટાંકાથી ડેરીના સેન્ટર સુધી જે નવો રોડ જે મારા વખતમાં મંજૂર થયો જે બન્યો એના વૃક્ષારોપણનો કાર્યક્રમ. આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં તમામ થરાદનું નગરના મારા આગેવાનો, મારો મહિલા મોરચો, અધિકારી કર્મચારી અને એ જ રીતે સમગ્ર તાલુકાના આગેવાનો અને બધા ભાજપના જુદા જુદા સંગઠનના આગેવાનો જ્યારે મિત્રો હાજર છે ત્યારે એક વૃક્ષ નેશનલ હાઈવે, બનાસ ડેરી, ફોરેસ્ટ વિભાગ બધાના માધ્યમથી જે મિત્રો કામ થઈ રહ્યું છે. જે વૃક્ષ વાવીએ, વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હોય તો વૃક્ષ વાવે એ બચે. ખેડૂતો મારા ખૂબ વૃક્ષો લઈ જાય છે. ચોમાસામાં ખેતરને શેઢે જઈને વાવે છે. વાવવા એટલા પેદા થતા નથી. જે વાવો એ જીવવું જ જુએ એ દ્રષ્ટિએ કામ કરે. આજે ત્યારે સમગ્ર નગરનો મહિલા મોરચો મારી સાથે ઉપસ્થિત મહિલા મોરચાએ જે કામ કર્યું છે, જે પર્યાવરણની જાળવણી તો મહિલાઓ થકી જ થાય. સ્વચ્છતાનું અભિયાન પણ મારી મહિલાઓ મારફત થાય. સવારમાં ઉઠીને પેલું ઘર સાફ કરવાનું, દીવો ધૂપ કરવાનું, ધર્મનું રક્ષણ પણ મહિલાઓ થકી. આ બધું જયારે થઈ રહ્યું છે ત્યારે આજે અધ્યક્ષશ્રીના માર્ગદર્શન નીચે સમગ્ર તાલુકાના અને શહેરના કાર્યકર્તાઓ, આગેવાનો બધા જ મિત્રો જયારે આવ્યા છે ત્યારે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું, શુભેચ્છાઓ આપું કે આપણા થકી જે પર્યાવરણ જતન આખો ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન વિશ્વનો પ્રશ્ન છે. બનાસકાંઠા જિલ્લો કે થરાદ શહેરનો નહીં પણ જયારે થરાદ નગરમાં આજે પર્યાવરણ દિવસ માટે જે મહેનત થઈ રહી છે એના બધા અધ્યક્ષશ્રીને પણ ધન્યવાદ અભિનંદન આપું. સમગ્ર કાર્યકરોને, બધા પ્રજાજનોને પણ અભિનંદનને આપું કે તમારા દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આ બધા વૃક્ષો બચે એ મા જગદંબાને પ્રાર્થના કરીએ. આભાર. રામ રામ. ધાનેરા શહેરમાં આજે એક અત્યંત શુભ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. વર્ષોની પ્રતીક્ષાનો અંત આવતા અંબિકાનગર સોસાયટી ખાતે ભીડભંજન હનુમાન દાદાની દિવ્ય મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેનાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે. ધાનેરાના શહેરી વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં વર્ષો પહેલા સ્થાનિકોએ એક નાનકડી દેરી થકી હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના કરી હતી. જોકે સમય જતાં મંદિર ભીડમાં આવી ગયું અને એક પછી એક 4 જગ્યા બદલાયા બાદ આજે આ હનુમાન દાદાની દિવ્ય મૂર્તિની તેમના પોતાના નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. આ કારણોસર જ આ મંદિરને ભીડભંજન હનુમાન મંદિર નામ આપવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગતરોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય હનુમાન મહારાજની મૂર્તિ સાથે શોભાયાત્રા અને કળશયાત્રા નિજ મંદિરથી નીકળી હતી. ઘોડા રથ સાથે નીકળેલી આ શોભાયાત્રાના ઠેર ઠેર વધામણા કરવામાં આવ્યા હતા. ભારે ભક્તિ અને ભજન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં હજારો ભક્તોએ ભક્તિનો લાહવો લીધો અને આજે બપોરના
12:39ના શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ સાથે હનુમાન દાદાની જૂની મૂર્તિ બાજુમાં નવીન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોએ સાથે મળીને આ ભવ્ય ઉત્સવની ઉજવણી કરી હતી. मनोजवम महारुतोल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वाताजमजम वा नरयुक्य मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये. અંબિકાનગર ખાતે ભીડભંજન દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે. આ 2 દિવસની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર દરેક જણાએ સહયોગ કર્યો છે. એવા દરેક લાભાર્થીનો ખૂબ ખૂબ આભાર. અને હનુમાનજી દાદા ખૂબ પ્રચારધારી છે અને પોતાના પ્રચાર આપ્યા છે. એવા હનુમાનજી દાદાનો દરેકે સહયોગ કરીને આ પ્રતિષ્ઠાને સફળ બનાવી છે. અહીંયા વૈદિક મંત્રો દ્વારા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ છે. 2 દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી અને બીજા દિવસે ભગવાન પરમાત્માની હનુમાનજી મહારાજની 12 અને 39 વિજય મુહૂર્તની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બોલે હનુમાનજી મહારાજ કી જય. ભીડભંજન નામ ભીડભંજન નામ હનુમાનજી દાદાના એક અલગ અલગ જગ્યાએ બેસવાથી છેલ્લે ભગવાનનું અહીંયા નામ પોતે મારા નાના શ્રી દીપા મહારાજે આપેલું છે, ભીડભંજન હનુમાનજી મહારાજ. ધાનેરાના અંબિકાનગર અને શિવજી પાર્ક સોસાયટીના નિવાસીઓ માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ હતો, જ્યાં હનુમાન દાદાની દિવ્ય ઉપસ્થિતિની સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. બનાસકાંઠાના થરાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્નની અદાવતમાં એક યુવકે પોતાના પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે થરાદમાં પ્રેમ લગ્ન એક પરિવાર માટે કાળ બનીને આવ્યો. 20 દિવસ પહેલા થરાદના ડુવા ગામના શ્રવણભાઈ ડાંગીએ પાવડાસણની સુખીબેન વણકર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સુખીબેનના પરિવારને મંજૂર ન હતા અને આ જ અદાવતને કારણે સુખીબેનના પરિવારના લોકોએ શ્રવણના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં તાખા ગામ પાસે શ્રવણભાઈના પરિવારજનોને રોકીને લાકડીઓ, પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હુમલામાં અન્ય 4 લોકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ધાનેરા રેફલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગીએ 12 લોકો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સન્માન માટે થતી હત્યા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ડુવા ગામ પાસે એક બનાવ બનેલ છે. બનાવ છે એ ખૂનનો બનાવ છે. આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે. અને પછી જે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે. અને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે, એના વાહનને પલટી મરાવડાવી દે છે અને પછી મારે છે. અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે અને ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે. કુલ 12 વ્યક્તિઓ સામે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે. હાલે આરોપીની તપાસ ચાલે છે, તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. ના, અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થયેલ નથી, પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને પકડી લેશું. આ ઘટનાએ સાબિત કર્યું છે કે આધુનિક સમાજમાં પણ પ્રેમ અને સન્માનના નામે આવી હિંસા હજુ પણ જીવંત છે. આ ઘટના સમાજને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રેમના અધિકાર કરતાં ક્યારેક જાતિ સન્માનને શા માટે વધુ મહત્વ આપવામાં આવે છે. ફરી એક સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું બનાસ નદીના ખાલીપા વચ્ચે દશામાના ભક્તો માટે આશાનું કિરણ. ડીસામાં વિશેષ વિસર્જન સરોવર તૈયાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં દશામા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને અષાઢ મહિનાની અમાવસ્યાથી શરૂ થતા આ વ્રતની ઉજવણી 10 દિવસ સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રાવણ સુદ નોમના દિવસે માતાજીના વ્રતની જાગરણ કરવામાં આવે છે અને દશામાના વહેલી સવારના વ્રતની પૂર્ણાહુતિ માતાજીની મૂર્તિને વિસર્જન કરીને કરવામાં આવે છે. વર્ષે પહેલાં જ્યારે માતાજીનું વ્રત કરતા શ્રદ્ધાળુઓ ચીકણી માટીમાંથી માતાજીની શંડણી બનાવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી આ મૂર્તિ બનાવવામાં આવે છે. આ ઉપરાંત ડીસામાં પહેલાં લોકો બનાસ નદી જીવંત હતી ત્યારે નદીમાં પહોંચીને માતાજીની મૂર્તિ વિસર્જન કરતા હતા, પરંતુ હવે બનાસ નદીમાં પાણી ન હોવાને લીધે લોકોને મૂર્તિ વિસર્જન માટે અન્ય પાણીના સ્ત્રોત તરફ જવું પડી રહ્યું છે અને તેમાં પણ પાણી ઓછું હોવાને લીધે માતાજીની પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પૂરી રીતે ઓગળતી નથી અને આખું વર્ષ ખંડિત અવસ્થામાં પડેલી નજર પડે છે. ત્યારે ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારના લોકોએ દશામાની મૂર્તિના વિસર્જન માટે એક વિશેષ વ્યવસ્થા કરી છે, જેમાં વ્રત કરતા શ્રદ્ધાળુઓને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી શ્રદ્ધાપૂર્વક માતાજીની મૂર્તિનું વિસર્જન કરી શકે તે માટે ડીસાના શિવનગર ટેકરા વિસ્તારમાં આવેલી રાજીવ આવાસ યોજનાની પાછળના ભાગે મૂર્તિના વિસર્જન માટે શુદ્ધ પાણીનું એક તળાવ બનાવવામાં આવ્યું છે અને લોકોને મૂર્તિનું વિસર્જન કરવા માટે અહીં આવવા માટે અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત વિસર્જન કરવામાં આવતા ભક્તો માટે ચા અને ફરાળ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મૂર્તિ વિસર્જન કરવા આવતા ભક્તોને વહેલી સવારના સમયે અંધારામાં મુશ્કેલી ન પડે તે માટે લાઇટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શું આયોજન કરો? અમે અહીંયા આયોજન કરીએ છીએ. અમારે જે દશામાં વિસર્જનનો તળાવ બનાવ્યો છીએ, આગળ અમે 4 વર્ષથી બનાવતા રહીએ છીએ અને અત્યારે હવે આ 5મું વર્ષ છે. 5મા વર્ષમાં અમે આ તળાવ બનાવ્યો છે કે જે લોકો મૂર્તિઓ તળાવ માટે જીવંતીઓ મૂકી દે અને એ રીતે લોકોને તકલીફ પડે, બહેનો ભક્તોને. અને અમારા આ વિસ્તારની અંદર જે અમે ટેકરા વિસ્તારના જે તમામ
યુવા કાર્યકર્તાઓ અને મિત્ર મંડળ બધા ભેગા થઈ અને અમે આ કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. તો અમારી અપીલ એવી જ છે કે જે પણ લોકો ધાર્મિક જે લોકો જોડાયેલા છે એ લોકો જે મૂર્તિઓ બીજીની જે માતાજીની પૂજા કરે અને એ કોઈ આડી અવળી ન પધરાવે અને અમારા વિસ્તારની અંદર ટેકરા વિસ્તારની અંદર જે આવાસ બિલ્ડિંગો રહી એની પાછળ વીટી રાણાના વૂડ વૃક્ષની પાસે અમે તળાવ બનાવેલો છે. તો તમામ ધર્મી પ્રેમી જનતાને અમે કહેવા માંગીએ છીએ કે તમે લોકો અહીંયા આવો અને વિસર્જન કરો. જય માતાજીને. અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને દશામાના વ્રતનું મહિમા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેરું જોવા મળે છે. મહત્વની વાત એ છે કે વર્ષો પહેલાં જ્યારે બનાસ નદી ચાલતી હતી ત્યારે લોકો બનાસ નદી કાંઠે પહોંચી દશામાની મૂર્તિનું વિસર્જન કરતા હતા. પરંતુ અત્યારે આ બનાસ નદી સુકાઈ ગઈ હોવાના કારણે લોકોને વિસર્જન ક્યાં કરવું તે એક મોટો પ્રશ્ન થયો છે. ત્યારે લોકોના આ ટેકરા વિસ્તારના યુવા સંગઠન દ્વારા સમાધાન લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નહેરુનગર ટેકરામાં રાજીવ આવાસ યોજનાની આવ્યું છે કે જ્યાં માતાજીનું મૂર્તિ જે છે સાંડણી છે તેનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરી શકાય. અત્યારે અહીં છેલ્લા 4 વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે 5મા વર્ષે પણ અપીલ કરવામાં આવી રહી છે કે મૂકીને જતા રહેતા હોય છે. ત્યારે આ સંગઠન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તમારા દ્વારા માતાજીની સાંડણીનું જે ધાર્મિક વિધિ અનુસાર અને સ્વચ્છ વિધિ અનુસાર ટેકરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના પાછળ બનાવવામાં આવેલા તળાવમાં કરવામાં આવે તો માતાજીની પણ ગરિમા જળવાઈ રહે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જીવાણા દૂધ મંડળી મતગણતરીનો મલકાટ વિવાદમાં પરિવર્તિત. ખુલ્લી મતપેટી અને ગોલમાલના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો. બનાસકાંઠામાં ખેડૂતોને ડરાવી રહેલા ડ્રીમ પ્રોજેક્ટ. ભારતમાલા સામે ખેડૂતોનું યુદ્ધ. જમીનના ઓછા વળતર મુદ્દે ખેડૂતોનું સળગ્યું આંદોલન. આધુનિક સમાજમાં પણ મધ્યયુગીન માનસિકતા. થરાદમાં પ્રેમલગ્નને કારણે પિતાની હત્યા. કાયદો વ્યવસ્થા પર સવાલ. બનાસ નદીના ખાલીપા વચ્ચે દશામાના ભક્તો માટે આશાનું કિરણ. ડીસામાં વિશેષ વિસર્જન સરોવર તૈયાર. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.